what's up guys, very good morning. Again we are on a very bright sunny Monday. ગઈકાલે મેચ હતી ભારતની, ભારત વર્સિસ ન્યુઝીલેન્ડ, અને અનલકીલી આપણે હારી ગયા છીએ, બટ નો વન્ડર, ભારતનું પરફોર્મન્સ ઘણું સારું હતું, ખાસ કરીને વિરાટ કોહલી, નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણા. જો કે હર્ષિત રાણા તો બોનસ હતું. ਜੇ ਕੋਈ ਸ਼ੱਕ ਨਹੀਂ ਕਰੀ ਚੈੱਕ ਨਹੀਂ ਬੀਬਾ ਜੱਟ ਦਿਆ ਚੱਲੇ ਸਰਦਾਰੀ જનરલી પીપલ કાન્ટ એક્સપેક્ટ કે બોલર એટલું સારું રમશે, પણ હર્ષિત રાણા રમી ગયા, અને જો કે એ જ ભારતની ટીમની ખૂબી દર્શાવે છે કે પહેલાં એવું હતું કે ભાઈ 3-4 વિકેટ પડે એટલે આપણો ખેલ પૂરો થઈ જાય છે, પણ હવે એવું નથી. ભારતની ટીમનું પરફોર્મન્સ સારું થઈ રહ્યું છે, ખાસ કરીને વિરાટ કોહલીએ જે મોમેન્ટમ બતાવ્યું છે, એ હિટ અ સેન્ચુરી. જો કે સ્ટીલ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ એ સાચો દેશભક્ત નથી, સાચો દેશપ્રેમી ક્રિકેટર નથી, કારણ કે લંડનમાં રહે છે, ભારતમાં નથી રહેતા. અને ઠીક છે, એમના પોતાના કારણો હશે, પણ તમે જુઓ કે ગઈકાલે મેચ જ્યાં હતી ઇન્દોરમાં, અને ઇન્દોરમાં જ થોડા સમય પહેલાં એક કેસ આવ્યો છે દૂષિત પાણીને લીધે. ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં એક 6 મહિનાની બાળકી પણ હતી, અને તંત્રને એની જાણ પણ હતી. એ લોકોએ જે એરિયામાં એ કિસ્સો બન્યો ત્યાં એ લોકોએ પાણી પુરવઠો જે પૂરો પાડે એ વિભાગને જાણ પણ કરી હતી કે ભાઈ પાણી બરાબર આવી નથી રહ્યું, ડહોળું આવે છે, દૂષિત આવે છે, પીવા લાયક નથી. પણ હંમેશની જેમ તંત્રએ આંખ આડા કાન કર્યા, અને જ્યારે ઘટના બની અને તેના પછી સવાલો પૂછવામાં આવ્યા તંત્રને અને મિનિસ્ટર્સને, જેમાંથી એક મિનિસ્ટર્સે તો હસતા હસતા એવું કીધું કે આવું તો થયા કરે, અને જ્યારે પત્રકારે વધુ પૂછ્યું તો તેમને અસભ્ય વર્તન કર્યું પત્રકાર સાથે. અને કદાચ એટલે જ ભારતીય ટીમ કદાચ એવું કે એટલે ઘણા બધા એવા મીડિયા રિપોર્ટ્સ હતા કે ભારતીય ટીમ પોતાના પાણીની વ્યવસ્થા જાતે કરી લીધી છે. વિરાટ કોહલીથી માંડીને મોટાભાગના ક્રિકેટરો પોતાની વોટર બોટલ સાથે લાવ્યા હતા. શુભમન ગિલનું એવું કહેવાય છે કે તેઓ તો આરો પ્યુરિફાયર જોડે લઈને આવ્યા હતા, એવું પણ રિપોર્ટ્સ કહે છે. અને જો કે થવી જ જોઈએ, કદાચ જો તંત્ર આંખ આડા કાન કરતું હોય તો પછી આપણે જાતે જ જાગવું જોઈએ, અને પછી જાતે જ વ્યવસ્થા કરવી જોઈએ. જો કે એ લોકો તો ક્રિકેટર છે, એટલે કદાચ એમની સાથે કંઈક એવું થાય તો તંત્ર સફાળું જાગે. સામાન્ય જનતા માટે કદાચ એવું થતું નથી, અને તંત્ર કદાચ ક્યારેક સફાળું ત્યારે પણ જાગે છે જ્યારે ઘણા બધા સવાલો એક સાથે પૂછવામાં આવે છે. એવું જ એક થયું છે લખનઉના એક કોન્ટેન્ટ ક્રિએટર કે જે 14 વર્ષનો તરુણ છે, અશ્વતીમ ગૌતમ, એની સાથે દલિત કોન્ટેન્ટ ક્રિએટર છે એ રીતે પોતાની ઓળખ આપતો હોય છે અશ્વતીમ. અને તમે એનું કોન્ટેન્ટ જોશો તો ઘણું ધારદાર હોય છે, સમાજ ઉપર, તંત્ર ઉપર, સરકાર ઉપર, કે જે બાબતો એ લોકો સારી રીતે નિભાવી નથી રહ્યા તેના પર સવાલો હોય છે. અને મુદ્દાઓ શું કહેવાય છે કે પુરાવાઓ કહેવાય એના સાથે સવાલો હોય છે, તેના પર કદાચ FIR થઈ છે એવું કહેવામાં આવ્યું છે. અને લોકો એવું પણ કહે છે કે ભાઈ 14 વર્ષનો છે તો ભાઈ આવું બધું ના હોવું જોઈએ, ભણવામાં ધ્યાન આપો, શું અસર પડે, માનસિકતા કેવી છે, કદાચ દલિત છે એટલે દલિત કાર્ડ પ્લે કરે છે. પણ તમે જુઓ કે સામે એક જે બીજું બાળક છે અભિનવ અરોરા, એને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એવોર્ડ આપ્યો છે યંગેસ્ટ સ્પિરિચ્યુઅલ ઓરેટરનો. એ બહુ કોન્ટ્રાડિક્ટરી છે કે કદાચ તંત્ર પ્રોત્સાહિત કરે છે બાળકોને, પણ જ્યારે આપણે વિશ્વની સૌથી મોટી ડેમોક્રેસી કહેવાઈએ, ભારત જ્યારે લોકશાહી દેશ છે, વાણી સ્વતંત્રતાનો હક છે, સરકારને સવાલો પૂછી શકીએ કારણ કે લોકશાહી પદ્ધતિમાં એ છે, ત્યારે સવાલ પૂછવા પર જ પાબંદી લગાવવામાં આવે તો તે યોગ્ય નથી. અને કદાચ જનતા પણ ક્યારેક એવું લાગે છે કે ખોટી દિશામાં જતી હોય છે, કારણ કે તમે જુઓ કે લેટેસ્ટમાં એક વિડીયો વાયરલ થયો હતો એક કૂતરાનો કે જે હનુમાનજીની મૂર્તિની આસપાસ ફરી રહ્યો છે. લોકોને એવું લાગ્યું હતું કે ભક્ત છે હનુમાનજીનો, પ્રદક્ષિણા કરી રહ્યો છે, પણ
પછી તપાસમાં બહાર આવ્યું કે એ કૂતરાને એક ડિસઓર્ડર હતો અને કદાચ એને લીધે કોઈ પણ ઝાડ હોય કે વસ્તુ હોય કે કઈક એવી બાબત હોય એની આસપાસ એ ફર્યા કરે. અહીંયા હનુમાનજી આવ્યા હતા, તેથી લોકોને એવું લાગ્યું કે ભાઈ હનુમાનજીનો પ્રતાપ છે, કૂતરો મોટું ભક્ત છે અને હવે કૂતરાની પણ પૂજા થવા લાગી છે, એને પણ દાનના પૈસા મળે છે ભાઈ. અને કદાચ એ સમાજ, એ જે લોકો છે કે જે કૂતરાને દાન આપી રહ્યા છે, કૂતરાને ભગવાન માની રહ્યા છે, એ જ આગળ જવા નથી માંગતો. અને તેને લીધે જ એવું હોઈ શકે કે વિરાટ કોહલી બહાર રહેતા હોય, કારણ કે જ્યારે આપણે કોઈ બાળક સવાલ ઉઠાવે છે તેના પર આપણે ગુસ્સો કરીએ છીએ, તેને આપણે સવાલો કરીએ છીએ કે ભાઈ તું કેમ આવું કરે છે. પણ જ્યારે કોઈ બાળક કે જે ખોટી રીતે સમાજને ઉલ્લુ બનાવવાના પ્રયાસો કરતું હોય, કારણ કે જ્યારે તમે જુઓ કે જે મોટા મોટા મહાન જ્ઞાનીઓ, સંતો છે, મહંતો છે, એ લોકો પણ પોતે એવું કહે છે કે ભાઈ અમને ધર્મનું હજી પણ સંપૂર્ણ જ્ઞાન નથી, અમે પણ હજી જ્યાંથી શીખવા મળે ત્યાંથી અમે શીખીએ છીએ. ત્યારે તમે કદાચ એવા એક નાના બાળકની વાત માનીને કદાચ તમે એવું માનો કે તમારામાં ભક્તિભાવ જાગશે અથવા તો તમે ભક્તિવાન બની જશો, તો કદાચ એવું હોઈ શકે કે સમાજ ખોટી દિશામાં જઈ રહ્યો છે અને એ સમાજને સાચી દિશાની જરૂર તો છે અને સાચી દિશા બતાવનારા સમાજમાં હંમેશા હોય છે. પણ એવું કહેવાય છે ને કે સત્યનો માર્ગ હંમેશા કાંટાળો હોય છે. એટલે કદાચ એટલે જ અશ્વથીમ ગૌતમ પર FIR થઈ છે અને કદાચ એટલે જ સૌરભ દ્વિવેદી લલ્લન ટોપ છોડીને ગયા છે. બની શકે, જોઈએ. ટ્રેન્ડ થવાનું ચાલુ જ છે ઇન્ડિયામાં. વિરાટ કોહલી કદાચ તો પાછા નહીં આવે, પણ બીજા કોને સાથે લેતા જાય છે એ પણ જોવાનું છે. બાકી જોઈશું આપણે ભારત ન્યૂઝીલેન્ડની T20s. ત્યાં સુધી તમારા ફીડબેક આપતા રહેજો, કોમેન્ટમાં જણાવતા રહેજો. See you then. Bye bye. Have a nice day.